છોટાઉદેપુર જિલ્લાના વસેડી નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયું છે। ડોલોમાઇટ ભરેલી બેફામ ટ્રકે બાઇકને અડફેટે લેતા કાછેલ ગામના બે યુવાનો નિલેશ રાઠવા અને સંજય રાઠવાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ પીછો કરતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। બધા દોડામદોડી ડ્રાઈવરો સપોડા ભરવા જાય છે, એની હિસાબે આ માણસો મારી નાખ્યા છે। એ લોકોને બધાને ખરેખર કોઈ ચકાસણી નહીં કરતા, બધા પૈસા ડબલ બે નંબરમાં પૈસા ખાય છે। એના હિસાબે લોકો મરે છે અને મારે છે ને, અને કોઈ પોલીસ વાળા બી ચકાસણી નહીં કરતા, કોઈ મહેતા બી નહીં। આ માણસો ખરેખર બંધ કરવાનો કે પછી ચાલુ રાખવાનો એટલું જાણવા કરજો। લક્ષ્મણભાઈ, કાનાવાટ ગામ નજીક આવેલું છે। કાછેલ ગામના બે વતની સંજયભાઈ રાઠવા ને પેલાનું નામ શું, કમલેશભાઈ, લીલેશભાઈ ને બે ને અહીંયા મૃત્યુ થયું છે। પથરાની ગાડી ચડાઈ દીધી છે ને અહીંયા કોઈ ખનીજ ખાતું બોલતું નથી। 2 નંબરની ખાણો ચાલુ છે, એ ખાણો ને આજે કોઈ ચકાસણી કરતો નથી। એના માટે ચકાસણી નહીં કરે તો અમે ઉભા ગામના પરિવર્તન બધા ને લેકને અમે ચકાસણી કરવાના છે ને ના માને તે આનો આગનો ફટકો લગાવવાના તૈયારી છે। આ જે કારખાના વાળા છે એ ડ્રાઈવર ને કયા ગામનો ડ્રાઈવર છે, એની કેટલા રોયલ્ટી વાળો ડ્રાઈવર છે, લાયસન્સ વાળો ડ્રાઈવર છે કે વગર લાયસન્સ નો ડ્રાઈવર છે, એના માટે પણ કોઈ અઠવાડિયામાં રોકીને ચકાસણી કરતા નથી। ને અમારા બે યુવાન છોકરાને મર્ડર કર્યું છે। કાછેલ ગામ એક જણનું અહીંયા 2 જણનું મોત થયું છે। 2 જણનું મોત થયું છે ને એકને સાથે સરકારી દવાખાનામાં ખસેડ્યા છે। એ આ કાછેલ ગામના એ મારા ભાણિયા છે। મારું નામ જયંતિભાઈ રાઠવા।